घड़ी आधी में पुनिया, एक घड़ी आधी में पुनिया, कटे जो आवा सत्संग में तो कटे कोटि अपराध। आंगणे पधारो मारो जन्म सुधारो, आंगणे पधारो मारो ये जन्म सुधारो, पठाबीर मारे आंगणे पधारो, आंगणे पधारो, आंगणे पधारो मारो जन्म सुधारो, आंगणे पधारो मारो जन्म सुधारो, पठाबीर मारे आंगणे पधारो मारे, आंगणे पधारो, आंगणे पधारो पधारो। आसो पालवना में तो तोरण बंधाव्या, पारणा ने गोखे घीला दीप प्रगटाव्या। आसो पालवना दाना तोरण बंधाव्या, पारणा ने गोखे घीला दीप प्रगटाव्या। अवसर થઈ આવો મારો આંગણો દીપાવો રે, અવસર થઈ આવો મારો આંગણો દીપાવો, પઠાવીર મારે એ આંગણે પધારો દાદા, આંગણે પધારો, પધારો રે પધારો, પધારો રે પધારો, આંગણે પધારો મારે, આંગણે પધારો, આંગણે પધારો। भाव અને ભક્તિ મારી ચરણે ધરાવો, પ્રેમનો પૂજારી થઈને આરતી ઉતારો। ભાવ અને ભક્તિ મારી ચરણે ધરાવો, પ્રેમનો પૂજારી થઈને આરતી ઉતારો। ભક્ત રખવાળા હવે આશરો તમારો રે, ભક્ત રખવાળા મારે આશરો તમારો, પઠાવીર મારે એ આંગણે પધારો, આંગણે પધારો, આંગણે પધારો મારો જન્મ સુધારો, આંગણે
ભગવાને 2 હાથ આપ્યા છે, બોલો કોઈ દિવસ પૂછ્યું છે ભગવાનને શું કામ આપ્યા છે? થાળી વગાડવા નહીં. ભગવાને 2 પગ આપ્યા છે, કોઈ દિવસ પૂછ્યું શું કામ આપ્યા? આંખો 2 આપી, બોલો મોઢું 1 આપ્યું. 24 કલાક ઈ કામમાં હોય છતાં એક જ આપ્યું. પગ ક્યારેક આરામ કરે, આંખો ક્યારેક આરામ કરે, હાથ ક્યારેક આરામ કરે, પણ મોઢું આરામ ન કરે. ક્યારેક ઊંઘમાં પણ કોઈક વ્યક્તિ મોઢાથી શ્વાસ લઈ લે, મોઢું આરામ ન કરે. ખાવા માટે મોઢું, બોલવા માટે મોઢું, બગાસું લેવા માટે મોઢું, ક્યારેક ક્યારેક શ્વાસ લેવા માટે મોઢું, નિશાસો નાખવા માટે મોઢું, આશ્ચર્યચકિત થવા માટે મોઢું, બધામાં મોઢું. બોલો ભગવાને કેવી કળાથી માનવી બનાવ્યો છે. ભગવાને એમ કે મોઢાથી રામ બોલશે, આંખોથી શ્યામ જોશે, પગેથી જાત્રા કરશે અને હાથોથી દાન આપશે. આ બધા વિચારોથી ભગવાને એક માનવી ઘડ્યો, મનુષ્ય બનાવ્યો. વર્ષો વીતી ગયા પછી ભગવાનને ખબર પડી કે જેને મેં બનાવ્યો એ મને રોજ બનાવે. બોલો જેને મેં આપ્યું એનાથી જ બનાવ્યો. બોલો એક હાથથી લે તો પાછળના હાથથી લઈ લે. આંખો ક્યાંક જોતી હોય, મોઢામાં શુદ્ધતા ન હોય, ગાળોનો ભંડાર ભર્યો પડ્યો હોય, પગ કોઈ દિવસ સીધી દિશામાં ચાલે જ નહીં, આડાવડા જતા જ હોય. હવે આવા માનવીને ભગવાને આ પૃથ્વીની રક્ષા માટે બનાવ્યો, પણ આખી પૃથ્વીને બગાડનારો પણ આ માનવી જ છે. આ તો માં છે જે આપણને માફી આપે છે. માય બાપ, હજી થોડોક ભાઈઓમાં અવાજ થાય છે, અવાજ નહીં કરતા. પૂજારી બાપા બધાને બેહાડી દો. જય માતાજી. અહીંયા જેટલા પણ આવ્યા છો બધાનું સ્વાગત છે. અને ખાસ 7:30 પછી આપણને બધાને ગરબા રમવાના છે. ત્યાં સુધી માત્ર ભક્તિ સાંભળવાની છે. કારણ કે જે વ્યક્તિ માને સાંભળે ને, માં એને આખો જન્મારો સાંભળે છે. કવિએ કહ્યું છે કે 8-8 વર્ષ સુધી માં એની કેટલી રખેવાળી કરે, પણ દીકરો મોટો થાય ને તો માં 80 વર્ષની થાય એને છે ને જરાય દાદ ન આપે, જરાય ધ્યાન ન આપે.